પાલક રાઈસ અથવા તો ગ્રીન રાઈસ બનાવવા માટે અહીં મેં 1 કપ જેટલા બાસમતી ચોખાને સારી રીતે ધોઈને અડધો કલાક માટે પલાળી લીધા હતા। હવે એક જોડી પાલકને સારી રીતે ધોઈને ગરમ પાણીમાં થોડું મીઠું નાખીને 2 થી 3 મિનિટ બાફીને એને એકદમ ઠંડી કરી લેવાની છે। હવે ગરમ પાણીમાં 1 તજનો ટુકડો, 1 મુઠ્ઠી કાળી ઇલાયચી અને 4 થી 5 લવિંગ ઉમેરીશું। સાથે મીઠું અને હળદર ઉમેરીને એમાં ચોખા ઉમેરી દેવાના છે। હવે ગ્રીન પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં બ્લાન્ચ કરેલી પાલક, ફુદીનો, ધાણો, આદુ, મરચાં અને લસણ ઉમેરીને એની પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે। હવે ચોખા 90% જેટલા કૂક થઈ જાય એટલે એને કાઢીને એકદમ ઠંડા કરી લેવાના છે। હવે ગ્રીન રાઈસ બનાવવા માટે એક કડાઈમાં તેલ અને ઘી લેવાનું છે। એમાં અડધી ચમચી જેટલું જીરું, કાંદો ઉમેરીને એને થોડા સાંતળી લેવાના છે। હવે એમાં બાફેલા બટાકા અને બાફેલી ફણસી ઉમેરીને એમાં સ્વાદ પ્રમાણે મીઠું, પાવભાજી મસાલો અને બનાવેલી પેસ્ટ ઉમેરવી। હવે એમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરવી। હવે એમાં બોઇલ્ડ રાઈસ ઉમેરીને એને સારી રીતે મિક્સ કરીને ઉપરથી થોડા કાપેલા લીલા ધાણા ઉમેરીને એને ગરમા ગરમ સર્વ કરવું।